જે વિદાય અને સન્માન સમારંભમાં તાત્કાલિક મારું નામ બોલવામાં આવ્યું, બરાબર. મને ખબર નહીં હતી કે મારે બોલવાનું છે. એટલે દર વર્ષે આપણે વર્ષ દરમિયાન તમને ઘણી બધી અમે માર્ગદર્શન આપતા રહેલા હોઈએ છીએ કે આપણે જ્યારે આ શાળા છોડીને જઈ રહ્યા છો, અહીંયા દરેક શિક્ષક મિત્રો દ્વારા તમને વર્ષ દરમિયાન ઘણી બધી શિખામણ, જેને આપણે મૂલ્યલક્ષી શિક્ષણ કહીએ, આવી ઘણી વાતો દ્વારા તમને ભણાવવા, જે પાઠ્યપુસ્તકનું જ્ઞાન તો ખરું જ, પણ એ સિવાયનું જે આપણે સમાજમાં જે તમારું ભવિષ્યનું જે તમારું જીવન છે એ કેવી રીતના તમે જીવી શકશો અને સમાજમાં કેવા કિસ્સાઓ બનતા રહેલા હોય છે, આ બધા કિસ્સાઓથી જે ખરાબ પ્રસંગો પણ બનતા રહેલા હોય છે, તો તેનાથી આપણે કેવી રીતના બચી શકીએ એની સતત વાતો પણ તમને શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવતી હોય છે, બરાબર ને. જ્યારે અહીંયા તમને બધી જ વાતો શિક્ષણ સાથે મૂલ્યલક્ષી શિક્ષણની પણ વાત કરવામાં આવે છે. તમે જ્યારે ભણીને આગળ જશો ત્યારે તમને આવી શિખામણ આપવાનું કોઈ હશે નહીં, એ પણ તમારા મા બાપ સિવાય. ઘણી વાર હું તમને કહેતો હોઉં છું, બરાબર, કે હંમેશા મા બાપને શું આપો? માન સન્માન આપો. એવન સવારે ઉઠીને નાહી ધોઈને તમારા મમ્મી પપ્પાને તમે પગે પડો. દરરોજ હું એક સવારે એક વિડીયો જોતો હું, એમાં આજે પણ એક સરસ મજાનો વિડીયો મેં જોયો સવારે. હવે એ જ વાત હું તમને કહી દઉં કે આજે જ્યારે આ મારી દીકરીઓ તમે વિદાય લઈ રહી છો 8મા ધોરણથી, તમે પછી 9મું 10મું 11મું 12મું ખૂબ ભણશો, બરાબર. કારણ કે હું સતત કહેતો હોઉં છું કે શિક્ષણ એ શ્રેષ્ઠ કલ્યાણ. શિક્ષણ જ આપણો ઉદ્ધાર કરી શકવાનું છે, બાકી શિક્ષણ સિવાય આપણો કોઈ ઉદ્ધાર થવાનો નથી. પણ માત્ર ખાલી શિક્ષણ ચાલશે નહીં. ગમે એટલું આપણે ભણીશું પણ આપણામાં સંસ્કાર નહીં હશે તો શું? આજે આપણે જોઈએ છીએ કે કરોડો રૂપિયાનો બ્રિજ બન્યો અને બીજા દિવસે તૂટી પડ્યો. તો આવું શિક્ષણ મેળવીનો કોઈ મતલબ નથી. એટલે શિક્ષણની સાથે સાથે આપણી અંદર મૂલ્યો પણ હોવા જોઈએ. બીજું કે